ચા છે બધાનું એક દિલચસ્પ પીણું છે કે એના વગર પોતાનો દિવસ જ નથી ઉઠતો. દરેક વ્યક્તિ પોતાના ફ્રી ટાઈમમાં પણ ચાને યાદ કરે છે. ખાસ કરીને અત્યારનો જે ક્રેઝ છે એમાં લોકો ગોળવાળી ચા તરફ વળ્યા છે અને ગોળવાળી ચા લોકો પી પણ રહ્યા છે. પણ ગોળવાળી ચા પણ આપણા માટે, સ્વાસ્થ્ય માટે સારી છે કે ખરાબ, એ આપણે જાણવાની કોશિશ કરીશું. ઘણા લોકો બ્લેક ટી પી રહ્યા છે ને અંદર ખાંડ નાખી રહ્યા છે. તો ખાંડ જે છે એ અત્યારે એની અંદર જે કેમિકલો વપરાઈ રહ્યા છે એ ખાસ કરીને પાચન ક્રિયા બગાડે છે, આપણને ખબર છે. ઘણા બધા લોકો ભૂખ્યા પેટે પણ ખાંડવાળી ચા પીતા હોય છે. તો એના કારણે ઓલરેડી જે લોકોનું બોડીની અંદર એસિડિક પ્રકૃતિ છે, મતલબમાં કે પિત્ત પ્રકૃતિ છે, સિવિયર એસિડિટીના કારણે અલ્સર થવાની પણ શક્યતાઓ વધારે છે. તો અત્યારે હાલમાં જે ક્રેઝ આવી રહ્યો છે ગોળવાળી ચા પીવાનો, તો એ ચા કઈ રીતે બનાવવી અને એ ચાની અંદર કયો ગોળ વપરાય. તો નવા ગોળ અને જૂનો ગોળ, બે પ્રકારના ગોળ વપરાય છે. જૂનો ગોળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારો છે, કેમ કે એની અંદરથી ઘણા બધા સારા એવા પોષક તત્વો મળે છે. પણ જે નવો ગોળ આપણે વાપરી રહ્યા છીએ એ આપણા શરીરમાં ખાસ કરીને વજન વધારવાનું કામ કરે છે. અને જે આપણે ગોળવાળી ચા બનાવીએ છીએ પણ એની અંદર જે લોકો દૂધનો ઉપયોગ કરી રહ્યા છે, તો ગોળ અને દૂધ બંને વિરુદ્ધ આહાર છે. તો એ દૂધવાળી ચા જો આપણે ગોળવાળી ચામાં જો આપણે દૂધ નાખીને ચા બનાવી રહ્યા છે તો એના કારણે પણ આપણને ઘણી બધી ડિસીઝ આવી શકે એમ છે. ખાસ કરીને દૂધ અને ગોળ સાથે પીવાથી બાળકોને જે કરોળિયા નીકળી રહ્યા છે એ ખાસ કરીને દૂધ અને ગોળનું જ રિએક્શન છે. અને શરીરની અંદર વધારે પડતી ખજવાળ આવી અને જે લોકો વધારે પડતું વિરુદ્ધ આહાર ખાઈ રહ્યા છે એવા લોકોને જે વ્હાઈટ ડાઘ નીકળવા અને સોરાયસિસ થવું, આ બધું જ કારણ વિરુદ્ધ આહારના કારણે મોટા ભાગે કહી શકાય. તો એમાં એક વસ્તુ આ પણ ઉમેરી શકાય કે દૂધ અને ગોળ ભેગું કરીને જે આપણે ચા બનાવી રહ્યા છીએ તે બિલકુલ નથી ખવાતી. તો જો આપણે જૂનો ગોળ ખાઈ રહ્યા છીએ અથવા તો ચાની અંદર જૂનો ગોળ આપણે વાપરી રહ્યા છીએ, તો ખાસ કરીને જૂનો ગોળ જે છે આપણા બ્લડને દૂષિત થતા અટકાવે છે. એટલે કે આપણા બ્લડની અંદર જે કચરો બની રહ્યો છે એને શુદ્ધ કરવાનું કામ ગોળ કરી રહ્યું છે. સાથે સાથે વાત, પિત્ત અને કફ, એ ત્રણ પ્રકૃતિને કંટ્રોલ કરવાનું કામ પણ જૂનો ગોળ કરે છે. એટલા માટે પણ સ્વાસ્થ્ય માટે સારો છે. બીજું કે ગોળની અંદર આયરનનું પ્રમાણ વધારે છે, જેના કારણે આપણે હિમોગ્લોબિનની માત્રાને વધારવામાં અને કંટ્રોલ કરવામાં પણ જૂનો ગોળ આપણને ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. અને જે બાળકોને કફ પ્રકૃતિ છે એવા તમામ બાળકોને માટે પણ જૂનો ગોળ ખૂબ ફાયદાકારક છે, કેમ કે કફને પણ કંટ્રોલ કરવાનું કામ કરી રહ્યો છે. જે લોકોને બેલી ફેટ છે અને જે લોકો પોતાનું વજન ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને એ લોકોને સ્વીટ ખાધા વગર ચાલતું નથી, ખાસ કરીને જે લોકો વધારે પ્રમાણમાં સ્વીટ ખાતા હોય એનું વજન ખૂબ ઝડપથી વધતું હોય છે. તો તમે ગળ્યું ખાધા વગર જે લોકોને ચાલતું જ નથી એવા તમામ લોકો જૂનો ગોળ ખાઈ શકે છે. તો એનાથી એનું વજન પણ કંટ્રોલ થઈ શકે છે, એનાથી વજન વધતું નથી. પણ એની જગ્યાએ જો નવો ગોળનો ઉપયોગ થાય તો વજન વધારે વધી શકે છે. સાથે સાથે જે લોકો ડાયાબિટીસના પેશન્ટો છે એમણે પણ જૂનો ગોળ તમારા વૈદ્યના કહેવા અનુસાર એમને પૂછીને તમે ખાઈ શકો છો. ત્યાર પછી જૂનો ગોળ જે છે તે શરદીને પણ કંટ્રોલ કરે છે, કફ કંટ્રોલ કરે છે. તો એ પણ સ્વાસ્થ્ય માટે સારું છે. તો જે લોકોને શરદીની એલર્જી રહેતી હોય અને 12 મહિના શરદી રહેતી હોય એવા તમામ લોકોએ જૂનો ગોળ ખાવો ખૂબ જરૂરી છે. એની જગ્યાએ જો આપણે નવો ગોળ ખાઈ રહ્યા છીએ તો ખાસ કરીને વજન વધારે છે, અને વજન વધારવાના કારણે શરીરની અંદર કફ દોષને પણ વધારે છે, અને કફ દોષ વધવાના કારણે શરીરમાં ઘણા બધા બીજા રોગ પણ આવી શકે છે. માટે અત્યારે બજારમાં પણ ગોળવાળી ચા મળી રહી છે, પણ જો આપણે જાણતા નથી કે એ લોકો નવો ગોળ વાપરી રહ્યા છે કે જૂનો, કેમ કે એ લોકો તો નવો ગોળ જ વાપરવાના, કેમ કે રોજને માટે જે ચા બનાવીને બજારમાં વેચી રહ્યા છે એ તો એમનો બિઝનેસ છે. આટલો બધો જૂનો ગોળ એમને મળવાનો જ નથી. તો એ ચા જો આપણે વારંવાર પી રહ્યા છીએ તો એનાથી ઘણી બધી નુકસાન થાય છે. ત્યાર પછી ચા જ આપણા સ્વાસ્થ્ય માટે સારી નથી, આપણે બધા જાણીએ છીએ, કેમ કે વધારે પડતી ચા પીવાના કારણે આપણને ઘણા બધા નુકસાન થાય છે. ખાંડવાળી ચા પીવો કે ગોળવાળી ચા પીવો, ચા આપણા લીવરના કામને વધારી દે છે, કેમ કે ચા પચવામાં ખૂબ અઘરી છે. તો ધીમે ધીમે પચે તો લીવરને વધારે એના માટે કામ કરવું પડે છે. તો એના કારણે સિવિયર પ્રોબ્લેમ થઈ શકે છે, અને એ છે ફેટી લીવર. તો એને કંટ્રોલ કરવા માટે ચાનું પ્રમાણ, ચા છોડવી જ જોઈએ
અને ગોળવાળી ચા જો દૂધ વગરની પીએ તો એનો ઉપયોગ સારી રીતે લઈ શકાય છે, પણ જો દૂધ સાથે ગોળવાળી ચા પીએ છે તો એ લીવર માટે ખૂબ હાનિકારક છે. ત્યાર પછી આપણે જે ખાંડવાળી ચા પીએ છીએ, વારંવાર ચા પીવાના કારણે ઘણી બધી વખત આપણા બોડીની અંદર સ્ટ્રેસ આવી જાય છે, ચિંતા આવી જાય છે, ડિપ્રેશન આવી જાય છે, અને આપણને વિચાર આવે કે એવું તો શું થઈ રહ્યું છે બોડીમાં કે વારંવાર આટલી બધી ચિંતા અને સ્ટ્રેસ વધી રહ્યા છે. ઘણી બધી વખત હતાશા આવી જાય છે, ઘણી બધી વખત ઊંઘ બરાબર ન આવે, ક્યારેક વધારે ઊંઘ આવે, ક્યારેક ઓછી આવે. એના કારણે ભૂખની પણ અનિયમિતતા થાય છે, ક્યારેક ઓવર ઇટિંગ થઈ જાય છે, વધારે પડતું ખાવાનું ક્રેવિંગ લાગે છે, ને ઘણી બધી વખત આખો દિવસ ભૂખ પણ નથી લાગતી. જે લોકો પોતાની ભૂખનું શમન કરવા માટે પણ ચાનો ઉપયોગ વધારે કરતા હોય છે, અને આવી રીતના ચાનો વધારે પડતો ઉપયોગ થવાના કારણે બોડી જે એન્ટી એજિંગ હોય છે એ નથી રહેતું, અને એના મોઢા પર રિંકલ્સ અને એવી જાય આવી જાય છે, જેના કારણે નાની ઉંમરમાં વૃદ્ધત્વ નજીક આવતું હોય એવું દેખાઈ રહ્યું છે. શરીરની અંદર ઇન્ફ્લેમેટરી ઇફેક્ટ દેખાઈ રહી છે, જેના કારણે ખાસ કરીને ત્વચા ઉપર જે દાણાઓ આવી જાય છે, ડાર્ક સર્કલો આવી જાય છે, અને નાની ઉંમરમાં ઉંમર દેખાવા માંડે છે. તો આ દરેક વસ્તુનું કારણ પણ ઓવરમાં પીવાતી ચા છે, અને વધારે પ્રમાણમાં લેવાતું સુગર છે. જો તમને ચા વગર ચાલતું નથી તો તમે પાણીની અંદર ગોળ અને ચા, ઇલાયચી પાવડર છે અને ચાનો મસાલો નાખીને તમે અનેક પ્રકારે ગોળવાળી ચા બનાવી શકો છો. ચાની અંદર ગ્રીન ગ્રાસ નાખીને, લીલી ચા નાખીને તમે એને પણ મસ્ત રીતે ટેસ્ટફુલ બનાવી શકો છો. તમે અંદર જિંજર નાખીને પણ સરસ મજાનો ટેસ્ટફુલ ચા બનાવી શકો છો. ખાંડનો ઉપયોગ નહીં કરતા આપણે જ્યારે ગોળનો ઉપયોગ કરીએ છીએ, અને આવી રીતના જે તમે જૂના ગોળની પાણીમાં ઉકાળી અને જ્યારે ચા બનાવો છો ત્યારે એની અંદર સરસ મજાનો ટેસ્ટ તો આવે જ છે, પણ સાથે સાથે એવી ચાની અંદરથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. ખાસ કરીને એની અંદરથી ફોસ્ફરસ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને આયરન એવા ખૂબ જ મહત્વના પોષક તત્વો અંદરથી મળે છે, અને એ મળવાના કારણે રોગ પ્રતિકારક શક્તિ વધે છે, અને એના કારણે શરીર મજબૂત થાય છે, અને સાથે સાથે પાચન ક્રિયા પણ સારી થાય છે, અને ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી થવાના કારણે આપણું જે વજન છે એ પણ કંટ્રોલમાં રહે છે. ગોળની અંદર આયરનનું પ્રમાણ વધારે છે, અને આયરનનું પ્રમાણ વધારે હોવાના કારણે એનિમિયા જેવી તકલીફ, જે ઉણપ આવી રહી છે, એની અંદરથી આપણે છુટકારો મેળવી શકીએ છીએ. ત્યાર પછી છે માઇગ્રેન. તો માઇગ્રેન પણ આપણને મોટા ભાગે જે આવે છે અપચાના કારણે આવે છે. જો પાચન તંત્ર સારું હશે તો ખરાબ ગેસ કે એસિડિટી નહીં થાય. આગળના આપણો વિડીયો આવી ગયો છે કે ચા શરીર માટે સારી છે કે ખરાબ, એનાથી શું નુકસાન થાય છે. તો એના ઓપ્શનમાં આપણને આ ગોળવાળી ચા મળી છે, તો એનો આપણે ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. સાથે સાથે ગોળની ચા વજન ઘટાડવામાં ખૂબ મદદ કરી રહી છે, કેમ કે પાચન તંત્ર સારું થાય તો ઓટોમેટિક તમે જે જમો છો એ ખોરાક સારી રીતે પચે, અને પચે તો એની ચરબી ન બને, અને ખોટી ચરબી ન બનવાના કારણે તમારું વજન કંટ્રોલ થાય. તો આ રીતે વજનને ઘટાડવામાં પણ ગોળવાળી ચા ખૂબ મદદ કરી રહી છે. ગોળની ચાથી થતા ફાયદા તો આપણે જોયા, પણ ચા કઈ રીતે બને છે એ પણ આપણે શીખવું જરૂરી છે. તો ખાસ કરીને ગોળવાળી ચા બનાવવામાં 2 કપ પાણી લેવાનું છે, તપેલીમાં નાખી, અને એની અંદર જ્યારે પાણી ઉકળે ત્યારે અંદર ચા પત્તી, ઇલાયચી, આદુ, તજ અને એવો તમે કોઈ પણ ઘરે બનાવેલો ચાનો મસાલો છે તો એ પણ તમે એડ કરી શકો છો. અને છેલ્લે પછી જ્યારે બધું ઉકળી જાય ત્યારે ગોળ નાખી અને ઉકાળી અને ચા તમે પી શકો છો. જો એની અંદર તમે દૂધ ઉમેરશો તો દૂધ અને ગોળ વિરુદ્ધ આહાર છે, જેના કારણે ઘણી બધી ચામડીની તકલીફો પણ આવી શકે છે, અને વિરુદ્ધ આહારના કારણે બીજા ઘણા બધા પણ રોગ આવી શકે છે. ચાના ઓપ્શનમાં આપણે ગોળવાળી ચાનો ઉપયોગ કરીને આપણા સ્વાસ્થ્યને પણ આપણે સારું રાખી શકીએ છીએ. ધન્યવાદ.